તો જય દ્વારકાધીશ, જય માતાજી, જય રામ સફીર. તો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તમારું બધાનું અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ આજે કેદારેશ્વર મહાદેવ મંદિર. તો ચલો બની રહો બ્લોગમાં અને જોવો બ્લોગ. તો ચલો ગાઈસ, એક ટાઈમ પેટ્રોલ પુરાઈ લઈએ. ગાઈસ, અમે જઈ રહ્યા છીએ મંદિર કેદારેશ્વર, પણ અમે રસ્તો થોડો ફર્સ્ટ ટાઈમ વાર જઈએ છીએ એટલે અમે થોડો રસ્તો ભૂલી ગયા. એટલે હિતુ જોવો, હિતુ મેપ ઉપર જોવો, મેપ ઉપર જોઈએ પણ સારું બીજો રસ્તો બતાવો અમદાવાદનો અને ટાઈપ તો જોઈએ હવે પોકાય કે નહીં. બસ તમે જો આજુબાજુ શું નજારો. આ હિતેશ છે, અમે એકઠિયા લઈને નીકળી પડ્યા છે ફરવા. આજે કેદારેશ્વર મહાદેવ જે મંદિર છે એ બાજુ અમે આજે જઈ રહ્યા છે. તમને બતાવીએ કે ગાઈસ, 4 કેટલું બાકી છે? 4 મિનિટ, 1 કિલોમીટર. હા, 2 કિલોમીટર જેવું રહી ગયું છે અને 4 મિનિટ બતાવો એટલે ચલો હવે જઈએ. તો ગાઈસ જઈએ, મળીએ આગળના બ્લોગમાં. ચલો ચાલુ જ છે તો જવા દે, એટલે જવા દે, આપણો બ્લોગર છે યાર, નહીં ચાલુ થઈને સર્ફી લેવાય છે બધો. આ જગ્યા છે એ રસ્તા પર. ચલે ગાઈસ, ફાઇનલી આવી ચૂક્યા છે. આ જો આ રહ્યું મંદિર. પોલીસ વાળા હોય તો હું ગાડી ઊભી રાખી છે. ફાઇનલી ગાઈસ આવી ચૂક્યા છે મંદિરે. બ્લોગિંગ તો કરવા દે કે નહીં કરવા દે? એમાં હું બ્લોગિંગમાં હું એ ઉઠના હે ને એટલે. તો ગાઈસ જો આ રહ્યું મંદિર, આ રહ્યો હિત્યો. તો આવી ચૂક્યા છે મંદિરે. મહાદેવ મહાદેવ પંડિતજી. તો ફાઇનલી ગાઈસ આ જોયો તમે એ બ્લોગ. ગાઈસ જો તમે આવી ચૂક્યા છે આ મંદિર. આ છે મંદિર. એ કેમેરા કતોક ના ઉતારવા દે. તો ગાઈસ આવી ચૂક્યા છે અમે મંદિર. આ સિદ્ધિવિનાયકનું મંદિર છે. તો ગાઈસ આ છે બીજું મંદિર. તો ગાઈસ આ છે શનિદેવ ભગવાનનું મંદિર. તો ગાઈસ સોરી, કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. એ પાણી પી લેવું બોલો. આ છે ભૈરવનાથ ભગવાનનું મંદિર. હરિયું ભૈરવનાથ છે, ભૈરવનાથ ભગવાનનું મંદિર. જગ્યા બહુ જબરદસ્ત છે. ખાલી આજુબાજુ કુદરતી વાતાવરણ પણ સારું છે અને આજુબાજુ વિસ્તાર પણ સારું છે અને બહુ જબરદસ્ત જગ્યા. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો. અરે મહાદેવ, તમે પણ આવજો નજીક ના હોય તો. અરે જો આજુબાજુ બહુ જબરદસ્ત જગ્યા. બહુ શાંત વાતાવરણ છે અને જગ્યા પણ બહુ સારી છે, બહુ જબરદસ્ત. એટલે તમે પણ આવજો આ બાજુ. તો ગાઈસ, અહીંથી એક બીજી પણ જગ્યા છે જે ફરવા લાયક છે, સ્થળ સારું છે.
તો ચલો અહીં પણ જઈએ અને કે સારું જોવાલાયક અને ગુફા પણ હોય એમ કે આ કાકા. તો ચલો એ બાજુ જઈને અને જતાઈએ શું છે કેવું છે, કારણ કે બહુ સારું છે. નદી પણ છે અને નીચે કે મૂર્તિ પણ છે ભગવાનની. તો ચલો જતાઈએ, મળીએ ભાઈ. તો હિતુભાઈ જતાઈએ. હા જતાઈએ નજીક છે એટલે જતાઈએ. અમને ખબર નથી પણ આ તો પેલા કાકાએ કીધું કે અહીંથી ગાડી લઈને તો નહીં જવાય, પણ તમે ચાલતા જશો તો અહીંથી નજીક જ છે. અહીં ડુંગર ચડશો એની પેલી બાજુ છે નદી પાર કરવાની છે. નદી પાર છે. શું કીધું કે મૂર્તિ પણ હે ને? હા છે, ચલો. લાલિયાલુની ગુફા છે. હા ગુફા પણ છે એમ. અને એ જગ્યાએ કઈથી જવા એ જગ્યાએ ગાઈસ આ બાજુ મેં તો આદા હોવાબ્રિક શૂટિંગ પણ થયેલી છે. જે મહાદેવની સિરિયલમાં કાકા કહેતા કંઈ શૂટિંગ પણ થયેલી છે. અને બીજું કંઈ કાકા કહેતા કે જે મૂવી છે શોલે મૂવી છે એનું પણ એ બાજુ શૂટિંગ થયેલું હોય. એટલે ચલો જતાઈએ, અહીંથી થોડીક જ દૂર છે. તો બની રહો બ્લોગમાં. ગાઈસ જો આ છે ડુંગર, જબરદસ્ત. આમ તો આ છે મંદિર મહાદેવનું અને આ છે ડુંગર. અને પેલી સાઈડ લાગે હે ને આ ડુંગર છે ગાઈસ, એની પેલી સાઈડ છે. આ જો અરે આ ડુંગરની પેલી સાઈડ છે. કઈ ગુફા? કઈ લે ના દેખાય? મન નહીં દેખાતી. એ તો ઘર બી હે. હા કઈ ગુફા? મન તો દેખાતી જ નહીં. ગાઈસ સીન જગ્યા જબરદસ્ત જો ખાલી લે થોડો લોબો થઈ જાય. આ ડુંગરની પેલી સાઈડ લાગે. આઈ થિંક અહીંથી જવાય. અને ગુફાઓ બાજુ કીધી પેલા કાકાએ. જગ્યા જબરદસ્ત. આઈ થિંક એમાં કોઈ હોય નહીં, નકર પૂછી દો આપણે. બહુ રસ્તો તો હોય જવાનો. મને લાગે અહીં નદી હે ને? આ નદી હે લે શબ્દ. તો વૈસા જો આ છે નદી, અહીંથી પાણી જાય પણ અત્યારે તો પૂરું ભમો. બહુ સારી જગ્યા અને અહીં શૂટિંગ પણ થયેલું છે. જગ્યા બહુ સારી ગાઈસ. આવી શું કે સાલું ખબર નહીં પડતું કે કઈ બાજુ છે. જો આઈ થિંક મારા ખ્યાલથી આ ડુંગરાની પેલી સાઈડ છે કે આ ડુંગરાની પેલી સાઈડ છે. આમાં મને લાગે હોતો આમ જ કલાક નીકળી જવાનો. કાકાએ કીધેલું કે ડુંગરાની પેલી સાઈડ છે એમ. તો નકરા પથ્થર છે મોટા મોટા. ચલો આયા તો જોઈને જ જઈએ. નકરું જંગલ નહીં ત્યાં. अरे देखो तो हम जंगल में खो गए हैं. पेलो डूंगरो तो नहीं है, पेलो हमें है जो वाघ बाघ तो नहीं आता ले. काफी लागे अर्धो कलाक थी जग्या होती पण जग्या नहीं મળતી. કાકા કીધું ડુંગરની પાછળ આવે. ઓ બાજુ ડુંગર છે, ઓ બાજુ ડુંગર.
અને વચમાં રસ્તો આ જો હવે જવું કઈ બાજુ ચાલુ હલવાયા કઈ બાજુ જવું ડુંગર ચડી ચલો હિતેશના રસ્તો મળી ગયો ફાઇનલી હનુમાન લાગે છે હિત્યાના કા રસ્તો હે તો હિતેશને લાગે છે કે આ રસ્તો છે એ બધા ડિલીટ કરી દેજે અને આ હનુમાન છે એમનું ફાઇનલી આ હોય તો સારું અહીંથી પાછું નીચે ઉતરવું પડશે બહુ ડુંગર વિસ્તાર ચડતા ચડતા પેટ નીકળી જવાના લાગે કહેજો કે જેવો બ્લોગ લાગ્યો એમ તો હિતુ ભાઈ ફરી વળે છે થોડું ગભરામણ છે કેમ કે જંગલ વિસ્તાર એટલા પણ રામાપીરનું નામ લઈને ફરી વળો બે આ બાજુ તો ચોય ઘર જ નહીં બે તો મારો પણ હાથ દુખવા મળ્યો હવે જો શું હશે તો ગાઈસ ઘરે આ રીતે હોય ને તો આ રીતે ફરવા નીકળી જજો તો મળીએ આગળના બ્લોગમાં થોડી વાર ચમકાવો થાક લાગ્યો ફાઇનલી કાકા મજા તો ફાઇનલી ના યાર બ્લોગિંગ ચાલુ રાખવા દે કરીને तो आ रहे हो हेवी रस्तो तो फाइनली गाइस आ ही चुके हैं जो तो जो तो गाइस खासू चढ़ी गया ऊपर डूंगरा ऊपर पण हजू लागतुं नहीं मळे एम अने અહીંથી જ પાછું નીચે ઉતરવું પડશે કેમ કે ઘરે મોડું થાય જવાનું છે એટલે માટે નેક્સ્ટ ટાઈમ આવશું તો આખું બતાવશું બ્લોગ અને એ પણ બતાવશું જે કીધેલું એ તો ચલો મળીએ થોડી વારમાં બ્લોગમાં જેમ કે નીચે ઉતરવાનું ડુંગર વિસ્તાર છે तो गाइस तो आजू-बाजू खाली तो મળીએ આગળના બ્લોગમાં થોડી વાર હા તો ગાઈસ ફાઇનલી નીચે આવી ચૂક્યા છે ફેટ ફેટ નીકળી ગયા નીચે ઉતરતો તો ચડતો તો ચડી ગયા પણ ઉતરતો ચાલુ બહુ મજબૂત સીન મારી ગઈ અને જંગલ વિસ્તારમાં જાઓ ડુંગર વિસ્તારમાં તો શાંતિથી કોઈ માથાકૂટ નહીં કરવાની શાંતિથી જલબાજી નહીં કરવાની શાંતિથી ઉતરજો નકર લોબા થઈ ગયો તો હવે બીજું તો કહું અહીંયા જ આપણો બ્લોગ સમાપ્ત થાય છે અને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જજો અને સપોર્ટ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો મળીએ કાલના બ્લોગમાં